નમસ્કાર મિત્રો, સૌને મારા વંદન. આજે મહેમાન ગતિ કરવા મારા આલોકભાઈ સુતરિયા જે આવી ગયા છે અને એમને હું અમુક સવાલ અને અમુક જે જીવન કેવી રીતે સારું જીવાય તેવા અમુક જીવનને લગતા સવાલો પૂછીશ. તેના મને સારા અને સટીક જવાબ આપશે. તે તમને તમારા જીવનમાં ખૂબ જ લાગુ પડશે. તો આપણે શરૂઆત કરીએ. તો આલોકભાઈ, તો તમારો મનપસંદ વિષય કયો છે? મારા મનપસંદ વિષય આ કોર્સમાં આવ્યા પછી બદલાઈ ગયા છે. આજ સુધી 12 ધોરણ સુધી મારો મનપસંદ વિષય ફિઝિક્સ રહ્યો છે, ભૌતિક વિજ્ઞાન અને ગણિત પણ. કારણ કે એ બે જેવા વિષયો હતો કે જેની અંદર અપવાદ નહોતા આવતા. કેમેસ્ટ્રીની અંદર એવું થતું હતું કે કંઈક થાય ને કે આ તો અપવાદ છે એટલે અલગથી પાછું યાદ રાખવાનું. આની અંદર બધા નિયમો ફોલો થતા હતા. ગણિતની અંદર તો કોઈ દિવસ અપવાદ નથી આવ્યો, એટલા માટે એ વિષય મને બહુ ગમતા હતા. પણ આજે જ્યારે આ કોર્સની અંદર ભણું છું એટલે ફિઝિક્સ ગમે તો છે જ, એટલું જ ગમે છે ફિઝિક્સ આજે પણ એનો અભ્યાસ છૂટ્યો છે. એટલે અત્યારે આપણા જે અભ્યાસક્રમમાં વિષયો આવે છે એમાંથી મને ભગવદ્ ગીતા બરાબર બહુ જ ગમે છે. અને તમે આ કોર્સની વાત કરી, કોર્સમાં કયા વિષયો ભણાવે એની વાત કરી, તો તમારો આ કોર્સનું નામ શું છે અને કોર્સ કઈ જગ્યાએ ચાલી રહ્યો છે? કોર્સનું નામ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ છે. આ કોર્સ અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં જ ભાષા ભવન સ્કૂલ ઓફ લેંગ્વેજની અંદર ચાલી રહ્યો છે, સંસ્કૃત ડિપાર્ટમેન્ટની અંદર. અને તમે કેટલા વર્ષથી આ કોર્સમાં ભણી રહ્યા છો? 1 વર્ષ થવા આવ્યું છે આ કોર્સમાં મારે. 2 સેમ પૂરા થયા છે. 10 દિવસ પછી પરીક્ષા છે, ટૂંકમાં 1-2 સેમ પૂરા થશે. હા, અને અત્યારે હાલમાં હું મારી વાત પણ કરું એટલે બધા અત્યારે લોકો મોબાઈલ જોવું ખૂબ જ ગમે અને મોબાઈલ એક આપણી જીવન એક આદત પડી ગઈ છે. તો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ વધારે બહુ હોય છે. તો તમારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ મને જણાવશો? મારા પિતાજીનો પહેલેથી એવો આગ્રહ રહ્યો છે. મને એવું એક વાક્ય કહેતા તેઓ કે આપણે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે, મોબાઈલ આપણો ઉપયોગ ન કરી જવું જોઈએ. અત્યારે આપણે જોઈએ ને તો લોકોના સ્ક્રીન ટાઈમ 10 કલાક, 12, 14, 16 કલાકનો સ્ક્રીન ટાઈમ. મસ્તી નથી, આ હકીકત છે. 16 કલાકનો સ્ક્રીન ટાઈમ. એટલે વિચાર કરવો જોઈએ કે આ 16 કલાક મેં મોબાઈલ વાપર્યો કે મોબાઈલે મને 16 કલાક વાપર્યો. વાત સાચી છે. લોકો પાવર બેંક પેલા મોબાઈલમાં ચાર્જિંગ કરે ત્યારે પાવર બેંક બે ચાર્જિંગમાં મૂકે, એ પાવર બેંક પતી જાય, પાવર બેંક ને ચાર્જિંગમાં મૂકે. એટલે આ શું છે બધું? શું થઈ રહ્યું છે? લશ્કર ક્યાં લડે છે ખબર જ નથી હોતી. લાગે છે કે આપણે ફોનની સાથે રમત રમી રહ્યા છે કે ફોન આપણી સાથે રમત રમી રહ્યો છે. ફોન આપણને રમાડી રહ્યો છે. આપણે રમી રહ્યા છીએ. વાત સાચી છે. અને મારો સ્ક્રીન ટાઈમ પિતાજીના આગ્રહથી પહેલેથી જ ઓછો રહ્યો છે. 1.5 થી 2 કલાક એ પણ જરૂરી અને કામ પૂરતો જ મારો ફોનનો ઉપયોગ હોય છે. આજના દિવસે પણ મારા મોબાઈલમાં કોઈ પણ આલતુ ફાલતુ સોશિયલ મીડિયા એપ્સ કે ગેમ્સ કશું જ નહીં. કે બિલકુલ નથી. બરાબર. પછી મોબાઈલની વાતો થઈ ગઈ, તો આપણે સારી રીતે તમારી માનસિક રીતે તમારે શાંતિ જોઈતી હોય તો તમે શું કરો? માનસિક શાંતિ માટે 3 વસ્તુઓ છે મારા પાસે. એક તો કોલેજ અને મારા સારા મિત્રો તમારી જેવા, જેની સાથે મળીને ખૂબ જ આનંદ થાય છે, મજા આવી જાય છે માનસિક રીતે. બીજું તો હું ચિત્ત એકાગ્રતા કરું છું નિયમિત. મેડિટેશન જેને આજના લોકો કહે છે, પ્રાણાયામ અલગ વસ્તુ છે. મેડિટેશન ધ્યાન. એટલે તમે કેટલા કલાક કરો? કલાક તો અઘરું પડી જાય. આપણે તો 5 મિનિટ થાય ત્યારે 5 મિનિટ એ બહુ અઘરું પડે. વિચાર્યા વગર બેસવાનું. મગજ આપણું એટલું ચંચળ કે વિચાર્યા વગર તો ચાલે જ નહીં. બેઠા હોય 5 મિનિટ તો પણ વિચાર આવ્યા કરતા હોય. એટલે એનાથી મને ઘણો ફાયદો થયો છે. અને ત્રીજું મારું યુવા કેન્દ્ર. અઠવાડિયા દરમિયાન મને જેટલા મનોરંજનની કે જેટલી રમતની રમૂજની જરૂર હોય ને એ બધું જ મારું યુવા કેન્દ્ર મને પૂરું પાડી દે છે 1 જ દિવસમાં. એટલે આવું બધું છે મારા જીવન. અને તમે કોઈ અત્યારે તો ખાલી ભણવાનું અને વાંચવાનું અને ગોખણ પટ્ટી વાળું થઈ ગયું છે અત્યારનું ભણવાનું, તો અત્યારે તમે આ કોર્સમાં ભણો છો બરાબર?
તમને ફ્રી ટાઈમ તો અમુક વાર મળતો જ હશે, તો તેમાં તમે શું કરો છો? ઘણું બધું કહું તો યુવા કેન્દ્રના કામ હોય છે. સાથે જ વાંસળી શીખું છું સાથે સાથે. વાંસળી વગાડો? અરે મને શોખ છે સંગીતનો, તબલા અને વાંસળી બંને ઉપર કામ કરી રહ્યો છું. બરોબર. સાથે જ તમને યાદ છે કે છેલ્લે આપણે ક્યારે નવરા હતા કોલેજના કામમાંથી? 1 વાગે છૂટા તો પડીએ છે પણ નવરા નથી હોતા. ના. કામો અઢળક હોય છે એટલે બસ તોય છતાંય સમય કાઢીને આવું બધું હું શીખતો રહું છું. બરોબર. અને તમે પુસ્તક વાંચો? પુસ્તક વાંચવાનો મને ઘણો શોખ છે. વીર સાવરકરના લગભગ બધા જ પુસ્તકો મેં વાંચ્યા છે અને મારા પ્રિય લેખક પણ તેઓ જ છે વીર સાવરકર. અને એમની ઉપર મેં વાંચેલું પહેલું પુસ્તક એટલે સિંહ પુરુષ, ડૉક્ટર શરદ ઠાકોર દ્વારા લખેલું. બેસિકલી એ સિંહ પુરુષ પુસ્તક મને બર્થડે ગિફ્ટ તરીકે મળ્યું હતું કોરોનાની અંદર. અને ત્યારે મેં પહેલી વખત વાંચ્યું હતું, પછી મને વાંચવામાં રસ પડ્યો એટલે આવું છે વાંચ્યા કરું છું જે પણ મજા આવે. તો ઓડિયન્સને જણાવશો કે કેવા પુસ્તકો આપણને જીવનમાં કામ લાગે એવા વાંચવા જોઈએ? કોઈ મહાન પુરુષના કોઈ જણાવતા આ તો મારો વ્યક્તિગત મત એવું છે કે સફળ થવાની 100 આદતો. સક્સેસફુલ લોકોની આદતો અથવા તો આવું કરો તો પૈસા કમાશો, સાયકોલોજી ઓફ મની, આ બધા પુસ્તકો છે ને એ હું ક્યારેય વાંચવા માટે રિકમેન્ડ નહીં કરું. કારણ કે આ બધું ચોચલા છે બધા એને આવું કરો તો આમ થશે. બધા સક્સેસફુલ લોકોએ કરેલા ફાયદા લખેલા અને બધા પુસ્તકો છે. હું તો એવું માનું છું કે જે વાસ્તવિક રીતે જીવો હોય ને એના પુસ્તકો વાંચો. ગીજુભાઈના પુસ્તકો વાંચો ક્યારેક ખબર પડે. સાવરકરના પુસ્તકો વાંચો ખબર પડે. સારા લેખકો સુભાષચંદ્ર બોઝે પુસ્તકો લખ્યા છે, વીર ભગતસિંહે પુસ્તકો લખ્યા છે. વીર ભગતસિંહ તો મૃત્યુ સમયે લગભગ 21-22 વર્ષના હતા, છતાંય તેમણે પુસ્તકો 21-22 વર્ષની ઉંમરે તેઓ લખ્યા છે પુસ્તકો. એટલે આ તો કેટલી મહાન વાક્ય હોય. એ પુસ્તકો વિશે આપણને ખબર છે અને એ પુસ્તક વિશે આપણે વાંચતા ના હોય, વિદેશીઓ એ પુસ્તકનો અભ્યાસ કરતા હોય અને આપણા ભારતના લોકોને જેની ખબર ના હોય. એટલે આ તો બહુ શરમજનક વાત કહેવાય. આવા બધા પુસ્તકો હું વાંચતો હોઉં છું. સૌરાષ્ટ્રની રસ્તા છે મેઘાણીની, એ બધો મારો સહેજ શું કહેવાય રસનો વિષય છે આ પુસ્તકોમાં. એટલે નવલકથા ને એ બધું તો ઠીક છે, શું જોઈએ એમાં પણ ના નથી, પણ હું નથી વાંચતો. બરોબર. અને આપણે એક છેલ્લો અને જોરદાર સવાલ છે એ તમારે આપશો પછી આપણે મુક્ત થઈ જશો. તો આ એક સવાલ છે, એક તમારી પાસે તુલનામાં વાત કરું, એક સફળતા છે અને બીજી બાજુ પૈસા ધન દોલત છે. તો તમને સૌથી વધારે કઈ બાજુ જવા પસંદ કરશો? પૈસા, ધન, દોલત કે સફળતા? પૈસા, દોલત એટલે કે ઘર, ગાડી, બંગલો, ખાવા માટે, બેઠક ખાવા માટે અનાજ, આ બધું તો કાગડા, કૂતરા, બિલાડા બધા જ કરે છે. પક્ષી લઈ લો, ચકલી લઈ લો નાની એવી, તો એ પણ એના દીકરાને માળો બનાવીને આપે છે, એને મોટા કરે છે. તો પછી હું આવું જીવન જીવું તો મારામાં અને ચકલીમાં શું ફરક? સાચી છે. મારામાં અને કાગડામાં શું ફરક? બરોબર. ભગવાને મને આટલું સરસ મગજ આપ્યું છે, આટલા સરસ વિચારો, આટલી સરસ બુદ્ધિ આપી છે, તો મારે કંઈક તો અલગ કરી બતાવવું પડે ને, એ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એ માટે આપણો પ્રશ્ન શું હતો? હું સહેજ ભટક્યો હોય એવું લાગે છે મને. મને યાદ આવી. સફળતા બાજુ કે પૈસા બાજુ? પૈસા બાજુ, યસ. હું મારા વ્યક્તિગત જીવનમાં હંમેશા સફળતા બાજુ જ વધારે ખેંચાયેલો રહીશ. પૈસા, પ્રતિષ્ઠા આ તો બધું નાશવંત છે. હું તમને એક સારું એવું ઉદાહરણ આપું. તમારે હિમાલય જવું છે તો તમે જેવડું દરિયામાં ખબર રાફ્ટિંગ કરે, સ્લાઇડ હોય અને મોજા આવતા હોય એની અંદર તરે, તો તમે એવું સાથે લઈને જશો હિમાલયમાં? ના. કેમ? એકલા જ જવાના એવી રીતે ત્યાં એની જરૂર નથી. તો જ્યાં જવાનું છે ત્યાં એ વસ્તુની જરૂર નથી એટલે એ વસ્તુને નહીં લઈ જવાનું. તો
મારે પણ જ્યાં જવાનું છે ને ત્યાં પૈસા, પ્રતિષ્ઠા, પદ આ બધાની જરૂર નથી. અરે વાહ, શું ઉદાહરણ આપ્યું છે, વાહ ભાઈ વાહ. ત્યાં મારા જીવનના ગુણો જે અર્જિત કરેલા, જે મેં વિકસાવેલા ગુણો છે એ જ બધા મારી સાથે આવશે. મારું કર્મ છે, કર્તવ્ય જે મેં કર્યું છે એ બધું મારી સાથે આવશે. તો હું કેમને સારી રીતે ગુણો જ ના વિકસાવું, કેમને સારા સારા કર્તવ્યો જ ના કરું. એટલા માટે પદ, પ્રતિષ્ઠા, પાવર તો ઠીક છે, ના નથી એની, પાવર પણ હોવો જોઈએ, પ્રતિષ્ઠા હોવી જોઈએ, પદે હોવું જોઈએ અને પૈસા પણ હોવા જોઈએ, પણ તેની આસક્તિ ના હોવી જોઈએ. એની આસક્તિ ના હોવી જોઈએ અને તેને વાપરતા આવડવું જોઈએ, એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. મારા આવા સવાલોનો જે જવાબ તે શ્રેષ્ઠ અને સટીક આપ્યો અને તમારો સમય, કિંમતી સમય મને આપ્યો, ત્યારે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમારો પણ ધન્યવાદ.